પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3માં ભાજપા કાર્યાલયનો શુભારંભ ઉમેદવારો દ્વારા પ્રચારનો શ્રી ગણેશ। પાદરા નગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3માં ભાજપા ઉમેદવારો દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 3માં બક્ષીપંચ અનામત બેઠક પર ભાજપની મહિલા ઉમેદવાર પારુલબેન દરજી બિનહરીફ વિજેતા જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ સફળતા બાદ હવે ભાજપના અન્ય ઉમેદવારો નયનભાઈ ભાવસાર, વિજયભાઈ ગોહિલ અને જિજ્ઞેસાબેન પટેલ દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવામાં આવ્યો છે। કાર્યાલયના શુભારંભ પ્રસંગે ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલય ખાતે પૂજા અર્ચના કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉમેદવારો દ્વારા વિસ્તારના મતદારો સાથે મુલાકાત કરી ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો। પ્રચાર દરમિયાન સ્થાનિક મતદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। ઉમેદવારોને વિસ્તારના વિકાસ માટે સમર્થન આપવાની ખાતરી આપવામાં આવી હતી। આ પ્રસંગે ઉમેદવારોએ જણાવ્યું હતું કે જીત્યા બાદ વિસ્તારના વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે। કાર્યાલયના શુભારંભ સાથે વોર્ડ નંબર 3માં ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે અને ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 3ના ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત અમારા જિલ્લાના મંત્રીબેન, અમારી ભારતીય જનતા પાર્ટીની 28 સીટોમાંથી 11 તો બિનહરીફ થઈ ગઈ છે। હવે જે વોર્ડોમાં ચૂંટણી છે તેમાં દરેક વોર્ડમાં ફેરની અને લોકસંપર્ક ચાલુ થઈ ગયો છે। ખૂબ જ આવકાર મળી રહ્યો છે અને અમને આશા છે કે આવનારી 28 તારીખે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ સીટો જીતી અને કમળનો ભગવો લહેરાવશે એવી અમને ખાતરી છે। રોજ પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની અંદર ઇલેક્શન લક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। અમારા પ્રમુખશ્રી અને પ્રભારી બેનના હાથે કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં અમારા પાદરા ભાજપના આગેવાનો અને અમારા જિલ્લા મંત્રી બેન જિગીસાબેન અને નગરના પ્રમુખ સંજયભાઈ સૌ કાર્યકર્તાઓ આજે અમે ઓફિસનું ઉદ્ઘાટન કરીને ટ્રેનની શરૂઆત કરીશું, પ્રચારની શરૂઆત કરીશું અને આ પાદરા નગરની જે મુખ્ય સમસ્યા હતી ગટરની સમસ્યા અને પાદરા નગરની મુખ્ય વોર્ડમાં 3ની સમસ્યા હતી, ગટરની સમસ્યા હતી, એને લઈને અમે ચિંતિત હતા। આજે અમે સાયનગરથી લિબર્ટી ચોકી સુધી ગટર લાઈન નાખીને પ્રશ્ન સોલ્વ કર્યો છે અને વોર્ડના મુખ્ય પ્રશ્નો બધા સોલ્વ કર્યા છે। જે દીપલ 4 રસ્તા, જે વરસાદી પાણીનો પ્રશ્ન હતો એ પણ સોલ્વ કર્યો છે। પાદરાના જનપ્રિય ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના પ્રયત્નોથી પાદરાના મુખ્ય જે પ્રશ્નો છે અમે સોલ્વ કરવા જઈ રહ્યા છે અને 28 તારીખે ફરી એકવાર બીજેપી સરકાર બનાવે છે, બોર્ડ બનાવે છે પાદરા નગરપાલિકા।